આંખમાં કણી કેમ ખૂટે એવી રીતે તમે લોકો ખૂટશો, બરાબર? અને એક દિવસે તમારે ઘર તૂટીને કંઈ તમારે નીચે જતું રહેવું પડશે, બરાબર છે? એટલે બધા જ લોકો, તમે લોકો બધા જ તૈયાર રહેજો. ને બધા જ તૈયાર રહેજો. લડાઈ છે, લડવાની છે, કોઈને મારવાનું નથી, પણ હકની લડાઈ છે, એનામાં પાછળ નહીં હતી, બરાબર છે? આંધળા, બેરા, મૂંગા એ ક્યાં બેઠા છે? સત્તામાં. એટલે આંધળાને દેખાડવા માટે શું કરવું પડશે? હાથ પકડીને બતાવવું પડશે. બેરાને સંભળાવવું પડશે, જોરથી બોલવું પડશે, હે? અને મૂંગાને એ બોલે નહીં, એને બોલાવડાવવું પડશે. એને દંડો જ બોલાવડે. અને દંડો કેવો હોય? આપણો બધા ભેગા થઈએ ને અને બૂમો પાડીએ ને રસ્તા પર જઈએ. આજે આપણે સમજો આપણી વાત ના સાંભળે તો આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમના કમિશનર સાહેબની ઘર ઓફિસમાં જઈશું, આપણી અરજીઓ લઈ, બરાબર છે? કાયદાકીય આપણે બધું જ કરીશું. પણ અત્યારે આપણે સૌથી પહેલાં પ્રોસેસમાં હું તમને સમજાવી દઉં છું કે હું તમારી બધાની અરજી લઈ લઉં છું. તમારા ઘરના જે લાઇટ બિલો છે અથવા તમારી પાસે જે પ્રૂફ છે તમારા ઘરના, હવે તમારી પાસે કોઈ ઘરના નકશા હોય તો નકશાઓ મને આપો, બરાબર છે? એ જઈને હું મારી રીતે જોઈ લઉં છું, કોઈ વકીલને બતાવું છું, તો વકીલને બતાવીને પછી અરજીઓ કરાવડાવી દઉં. તમારી પાસે નોટિસ આવે એના પહેલાં આપણે પહોંચી જઈએ, બરાબર છે? જો આપણે દાદાગીરી કરીને આપણે